નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એસોચેમ દ્વારા બિલ્ડિંગ અ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી ફોર વિકસિત ભારત થીમ પર અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ 2024નો શુભારંભ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપરાંત ઉદ્યોગ જગતના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકસિત ભારતના નિર્માણમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં ક્ષમતાપૂર્ણ યોગદાનને ચરિતાર્થ કરતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ અવસરે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર તેમજ આ સેક્ટરની અગ્રણી કંપનીઓ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ સમી કોન્કલેવના આયોજન માટે અભિનંદન પાઠવ્યા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક આયોજનમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટની સાથે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કેન્દ્ર સ્થાને છે। તેમણે સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ એન્ડ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એપ્રોચ દ્વારા વિકાસને નવી ઊંચાઈઓએ પહોંચાડવાના સંકલ્પને સાકાર કરવાની સાથોસાથ પર્યાવરણ જાળવવાની પણ સવિશેષ ભાર મૂક્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયાથી મેડ ઇન ઇન્ડિયા તરફ આગળ વધતા ભારતને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવા માટે તેમજ કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરના વિકાસ દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટેની કટિબદ્ધતા દર્શાવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।